पृथ्वी है हम सबकी, संसार है एक परिवार। ફેમિલી મિત્રો જય સિયારામ। આ કળસરમાં બોસ એટલે કે ટીણાભાઈ બોગાભાઈ બારિયા, બોસ એટલે એની સાપતી હોય એવી, હા, તેમના પુત્ર શ્રી વિજયભાઈ બારિયા ડૉક્ટર સાહેબ, તેમની સત્યનારાયણ ભગવાનની કથા અને માતાજીની લાપસી કરવા જવાનું છે। મા ચામુંડા જાતપરમાં એના બેસણા છે ને એના કુળદેવ છે। તો આપણે આજે આ જાતપર ટીમે જવાનું છે ને તમે હંદાય વિડીયોમાં બિના રહેજો। જય સિયારામ। જય સિયારામ મિત્રો, જોઈ શકો છો આ બારિયા પરિવાર જાતપર ટીંબો, હો ભાઈ, જોઈ શકો છો સરસ મજાનો આ જાતપર ટીંબો છે। આપણે આવી ગયા છીએ, જુઓ તમે। હા હાલો મિત્રો, મોજમાં છો ને? મોજમાં જ રહેજો હો ભાઈ, મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, હરખમાં રહ્યો ને અલગ ધણીની ખોજમાં રહ્યો। જો મારા વિડીયો સારા લાગે તો જોતા રહ્યો। હા જય સિયારામ। આમ જો તમે તો મોજમાં રહ્યો, પણ 5 જણા બીજાને મોજમાં રાખજો ભાઈ। હા હા, બીજાને આનંદમાં રાખવાનું, મોજમાં રાખવાના, એ એક મોટું પુણ્યનું કામ છે। હા જય સિયારામ। જય સિયારામ મિત્રો, જોઈ શકો સરસ મજાનું અહીંયા ઠંડામાં ઠંડુ પાણી છે, હો ભાઈ। જો આ પાણી પીવાનું અહીંયા પરબ છે, સરસ મજાની ચા અહીંયા ચારસ છે, જોઈ શકો છો, જુઓ તમે। મિત્રો જોઈ શકો છો આ જૂનવાણી જે સ્થાનક હતું ને માતાજીનું, હા વર્ષો પહેલાંનું આ જૂનવાણી સ્થાનક છે માતાજીનું। જોઈ શકો છો, જો અહીંયા ત્રિશૂળને અંદાએ ચડાવેલું છે, ત્રિશૂળને અંદાએ અર્પણ કરેલા છે, જોઈ શકો છો, જો તમે। હાલો મિત્રો, જોઈ શકો છો, જો અહીંયા અગરબત્તી પેટાવાનું, સાંડલા કરવાનું અને શ્રીફળ વધારવાનું, જોઈ શકો છો, જો અહીંયા ગોઠવેલું છે, હો ભાઈ, સ્ટેપ બાય સ્ટેપ, જુઓ તમે।
શ્યારામ ફેમિલી મિત્રો જોઈ શકો છો આ મસ્તીના ફૂલઝાડ વાવી બે બાજુને રસ્તો બનાવ્યો છે અને પાછળનો આ દરવાજો છે કે ત્યાંથી આપણે ભૂતળા દાદાના અને બ્રહ્માણીમાના દર્શન કરવા માટેનો રસ્તો છે હો. હા હાલો જય શ્યારામ મિત્રો ફેમિલી મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે જો આ ભૂતળા દાદાના દર્શન કરવા આવી ગયા છીએ. આ જાત પર ભૂતળા દાદાનું આપણને બહુ માહિતી નથી મિત્રો. જોઈ શકો છો જો આ ભૂતળા દાદાનું અહીંયા સ્થાનક છે. ભૂતળા દાદાનું સ્થાનક છે ને આ મંદિર છે બ્રહ્માણી માતાનું. જોઈ શકો છો જો તમે. મિત્રો તો આજે આપણે સત્યનારાયણ ભગવાનની કથા છે અને માતાજીની લાપસી છે. હા જુઓ તમે. જય શ્યારામ મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે આ રસોડા વિભાગમાં જઈએ છીએ. જુઓ તમે શ્યારામ મિત્રો જો આ સૂલ આપણે પેટાવી છે ને હવે આપણે આ સત્યનારાયણ ભગવાનની કથાની પ્રસાદી બનાવી છે. તમે જોઈ શકો છો જુઓ તમે સરસ મજાનું આ બકડીયું જો ધોઈને ચા સાફ કરીને ચાર કરીને લાવ્યા છે ને હવે આપણે આમાં સત્યનારાયણ ભગવાનની કથાની પ્રસાદી બનાવવાની છે. જોઈ શકો છો જો સરસ મજાની હંધી વસ્તુ લાવી રાખ્યા છીએ. હા તો આ તૈયારી થઈ. હાલો મિત્રો અત્યારે આપણે જો રસોડા વિભાગમાં આવી ગયા છીએ. સરસ મજાની અહીંયા સાધુ રોટલી બની રહી છે. જોવો તમે. હા ગરમા ગરમ સરસ મજાની તમને સાધુ રોટલી ખવડાવવાની છે. મિત્રો જોઈ શકો છો જો આપણે આ રોટલી સરસ મજાની બનાવે છે. સાધુ રોટલી બનાવે એ જોયું. તો અત્યારે હવે આપણે જો આ શાક આ ઊંધિયું શાક મસ્તીનું બનાવ્યું જોઈ શકો છો. એવું સરસ મજાનું આમ કલર બલર જુઓ તમે. આપણે મોઢામાં પાણી આવી જાય એવો મસ્તીનો કલર છે. અને આમાં હંધી આ વસ્તુ નાખીને હરીકવાની હિંગુના ઊંધિયું શાક બહુ જોરદાર મસાલો હંધી નાખીને બનાવ્યું છે. જુઓ તમે.
હા હાલો મિત્રો, તો આપણે રોટલી સરસ મજાની રોટલી વણાઈ રહી હતી જોયું. તો પછી શાક, ઊંધિયું શાક, હા તો ઊંધિયું શાક પણ આપણે જોયું. તો અત્યારે આપણે આવી ગયા છીએ જો આ ખીચડીમાં. હા સરસ મજાની જો આ મગની ખીચડી, મગ તમને દેખાય ને આમાં સરસ મજાની ખીચડી બનાવી છે. હા મિત્રો મિત્રો તો જોઈ શકો છો, જો આપણે પહેલાં ખીચડી આપણે સરસ મજાની ખીચડી જોઈને હવે તમે જોઈ શકો છો આ લાપસી. પહેલાં ખીચડી હોય ને પછી લાપસી હોય. તો જો સરસ મજાની આ લાપસી હંધુય રંધાઈ રહ્યું છે. જોઈ શકો છો જો સરસ મજાની લાપસી છે, ખીચડી છે ને ઊંધિયું શાક છે, રોટલી છે. તો જો તમે બહુ રસોઈ જોરદાર બનાવી. હાલો મિત્રો જોઈ શકો છો જો આ કેન છે ને સરસ મજાની સાસ, ભાઈ મસ્તીની સાસ લાવ્યા છે 2 કેન ભરાઈને. હો જો તમે, હા ભેંસની છે ને ગાયની છે. હો ભાઈ જુઓ. હાલો મિત્રો, તો કહેવાય છે ને કે હાથ મહેનત જિંદાબાદ. તો આ અડખે પડખેના ગામડાવાળા હંધાય ભેગા થઈને મહેનત કરીને આ મેથળા બંધારો બનાવ્યો છે. હા જોઈ શકો છો. હાલો મિત્રો જોઈ શકો છો જો આ આપણે અહીંથી આગેથી આ મેથળા બંધારાનો જોઈ શકો છો. જો આ મેથળો બંધારા છે. હો ભાઈ કેટલા વિસ્તારમાં પાણી ભરાણું જુઓ તમે. આ બંધારાનો આપણે સીન લેવું હોય ને તો મેથળા જવું પડે, મેથળાને બારે જવું પડે. અત્યારે હાલ આપણે આ ઝાત પર ટીંબામાં છીએ. જોઈ શકો છો જો ઘણા વિસ્તારમાં પાણી છે, જોરદાર છે આ ડેમ. આ હંધાય ગામડાવાળાએ અડખા પડખા ગામના એને હંધાય ઝાત મહેનત જિંદાબાદ. જય શ્યારામ મિત્રો, જોઈ શકો છો આ પક્ષી મોટા પક્ષી છે. હો ભાઈ બગલા છે ને, પણ આ વિલાતી બગલા, મોટા બગલા, મોટી મોટી લાંબી લાંબી સાસ ને એ મજાના જો ટેસ્ટથી આમાં ભાઈ બેઠા કેવા મસ્તીના પવન ખાય છે, ઠંડા ઠંડા કુલકુલ. હાલો મિત્રો જોઈ શકો છો સરસ મજાનું છે. હો ભાઈ આ હંધુય આ લોકેશન, આ નજારા આમાં કાંઈ ઘટે નહીં. હો ભાઈ જોઈ શકો છો જો તમે, જોરદાર છે આ હંધુય. હા આ જોવાલાયક છે. જો સરસ મજાનું બતક તરે છે. જય શ્યારામ ફેમિલી મિત્રો, જોઈ શકો છો જો આપણે આ મેથળા બંધારામાં આવી જાય ત્યારે જોઈ શકો છો જો આ મેથળા બંધારો છે ને આપણે હાવ પાસે તો નહીં જઈ કી, કારણ કે રસ્તામાં એ પાણી ભરાઈ ગયા છે. તો આ આગેથી તમને દેખાડી દો, જ્યાં નજર જાય ત્યાં સુધી પાણી પાણી થઈ ગયું છે. જય શ્યારામ મિત્રો, તો આ મેથળા બંધારો આપણે જોયો ને ભરસક જો કેવું પાણી હંધે ને આ ટીંબો, હા જાત પર ટીંબામાં પણ બહુ મોજ આવી. જય શ્યારામ મિત્રો, તો આ વ્લોગ આપણે પૂરો કરી, ફરી મળશું નવા વ્લોગમાં. જય શ્યારામ.